નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના નાના મોટા શહેરોમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ગેરકાયદેસર ધંધા ચાલી રહ્યા છે। અનેક ઠેકાણે સ્પા અને મસાજ પાર્લરની આડમાં અન્ય રાજ્યો તેમજ વિદેશમાંથી યુવતીઓ લાવીને દેહ વ્યાપાર કરવામાં આવતો હોવાના ઘણા કેસ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। આ દૂષણને દૂર કરવા માટે સરકાર પગલાં લે છે, પણ આ ગોરખ ધંધા અટકતા નથી। આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। સુરત ખાતે ગેરકાયદેસર રીતે કેટલાક સ્પા ચાલી રહ્યા હોય કે પછી અમદાવાદ, રાજકોટ, બરોડા, કોઈ પણ શહેરની વાત કરો, આ સ્પાની આડમાં ક્યાં સુધી દૂષણ ચલાવવામાં આવશે, કેટલા પરિવારો બરબાદ થશે, કાયદાનો ક્યાં સુધી ભંગ કરવામાં આવશે। આડે દિવસે સુરત ખાતે પણ આ રીતના સ્પા જે છે એ પકડવામાં છે, ત્યારે કેટલાક યુવા ધન આપણી સાથે છે। આ યુવાઓનું શું માનવું છે, શું કહી રહ્યા છે તેઓ સ્પાની આડમાં દૂષણને લઈને, શું મત છે તેઓનો, તેના માટે મંતવ્ય ન્યૂઝ ચેનલ એમની પાસે પહોંચી છે। આપણે લોકોથી જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે તમારું જે રીતે સ્પાની આડમાં દૂષણ નડતું હોય છે, શું લાગે છે? મને તો આવું જ લાગે છે કે એક યુવા પેઢી તરીકે જો આપણે જોઈએ છે તો આજે ટીવીમાં અને છાપાની અંદર અને અમે આ વસ્તુ જોઈએ છે કે મોલોમાં રેડ પડે છે, અમુક હોટલોમાં રેડ પડે છે, તો આ મલ્ટી કોમ્પ્લેક્સોમાં રેડ પડે છે, અમુક લોકોના ફ્લેટોમાં રેડ પડે છે। પોલીસ તો એ કામગીરી કરે છે, પણ હવે આ જોવાનું રહ્યું છે કે આ કોઈ સ્કેમ તો નથી, અને જો સ્કેમ નથી તો આનો જે પ્રભાવ છે એ આજના યુથ અને જે મહિલાઓ પર છે એનો પ્રભાવ કેટલો ખરાબ પડી રહ્યો છે। આજનું જનરેશન એમ જ એડવાન્સ છે, અને કાં તો આ એડવાન્સ જનરેશનને હું કંઈ લોભ લાલચ આપીને કાંઈ કોઈ જે છોકરીઓને આ કાંડમાં ઢકેલવામાં આવે છે એની પાછળ કોઈ મોટો પર્દાફાશ કરવાની જરૂર છે। કેમ કે જેમ ડ્રગ્સ માફિયા હોય છે, જેમ બીજા બધા માફિયા, મને તો એવું લાગે છે આની અંદર પણ કોઈ માફિયા રાજ છે। આ નેટવર્ક ચાલે છે, કોઈ મોટું નેટવર્ક છે જે આ દેશને નબળું પાડવાનું કામગીરી કરી રહ્યા છે, દેશની મહિલાઓને અને દેશની આર્થિક જે સ્થિતિ છે એ સ્થિતિને ઢોળવાનું કામ આ માફિયાઓ કરી રહ્યા છે। અને આ દેશની, આ રાજ્યની, અમારા સુરત શહેરની જે લાજ લજવી રહ્યા છે એ લોકોને પકડીને હું આપણા રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાહેબને કહું છું કે તમારી પાસે આટલી સારી ટેકનોલોજી છે જે તમે બતાવો છો અને છે તો એને ઉપયોગમાં લો। તમારી આટલી મોટી પોલીસ ફોર્સ છે એને તમે લો, સી ટીમ છે તમારી, એ સી ટીમને કામમાં લો અને આ માફિયાઓને શોધીને આ લોકોને જેલની સળિયાની પાછળ ઢકેલો। ચોક્કસથી એમને જેલના સળિયા પાછળ તો ઢકેલવું જોઈએ, કાર્યવાહી થવી જોઈએ, પણ શું લાગે છે શું કાર્યવાહી નથી થતી? એ વાત ખરેખર છે, કાર્યવાહી નથી થતી। ઉમરા હદની અંદર જે સ્પા ચાલે છે એ ખૂબ જ શરમજનકની વાત છે કે તે એની આસપાસ કોલેજો છે, સ્કૂલો છે, વિદ્યાર્થીઓની અવર જવર છે, તો એની બહુ ખરાબ અસર પડે છે વિદ્યાર્થીઓ પર ને આમ પબ્લિકની ઉપર પણ। તો આ બાબતે સરકારે આના ઉપર ખાસ ધ્યાન આપી કડક કાર્યવાહી કરવી જોઈએ। સરકારે કડક કાર્યવાહી ચોક્કસથી કરવી જોઈએ, પણ આ દૂષણને લઈને કેટલાક લોકો હેરાન થતા હશે, પરેશાન થતા હશે, શું લાગે છે? સુરતના વધારે પડતા લોકો આ દૂષણના કારણે હેરાન બન્યા છે। દેહ વેપાર થાય છે કાયદેસરનો। સુરતના અને ગુજરાતના ગૃહમંત્રી આપણા હર્ષભાઈ જે સુરતમાં રહે છે એમણે આ વિશે વિચારવું જોઈએ, એસઓજીની ટીમે આ વિશે વિચારવું જોઈએ। દેહ વેપાર થઈ રહ્યો છે, સપાની આડની અંદર, મસાજ પાર્લરની આડની અંદર બધા ખોટા ધંધા થઈ રહ્યા છે। આના ઉપર સરકારે ધ્યાન દોરી જે એજન્ટો છે એ એજન્ટોની પકડ કરીને છોકરી ક્યાંથી આવે છે, ક્યાંથી દેહ વેપાર થાય છે, આ બધા ઉપર સરકારે ફોકસ કરવું જોઈએ। ચોક્કસથી ક્યાંથી આવે અને શું થાય એનું તો ધ્યાન રાખવું જ જોઈએ। આપ શું માનો છો? તમે પરમ દિવસના સુરતમાં બનાવ તમે જોયો હશે કે વેસુ વિસ્તારમાં, અરાજન વિસ્તારમાં, પાલ વિસ્તારોમાં જે દેહ વેપારનો સ્પાના ધંધો ચાલે છે એની માટે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે અમે કાયદાઓ બનાવી ગયા છે। તમે ડ્રગ્સ માફિયાઓ માટે તમે કાયદાઓ બનાવ્યા છે તો એની માટે બી કોઈ કાયદા બનાવો, અને આ દેહ વેપારમાં ક્યાંથી આનું આખું સ્કેન્ડલ ચાલે છે એની બી તપાસ કરવી જોઈએ એવી મારી સરકારને અપીલ છે। અને આની માટે તમે અગાડી ગયા મહિને બી તમે એક બનાવ બન્યો હશે આપણે વેસુમાં જોયો હશે કે એક સ્પાના આડમાં 2 છોકરીઓનું મરણ થયું હતું। એની બી જવાબદારી માટે એનામાં કોઈ કાયદા અને કોઈ જોગવાઈ થઈ નથી, અને બિલ્ડરને બચાવવા માટે આખું તંત્ર લાગી ગયું હતું। ક્યાં લગીન જનતા અને ક્યાં લગીન આ સુરતની જનતા કે આપણે તમે જોયું હશે કે આજકાલના છોકરાઓ કેટલા યુગમાં આગળ વધી ગયા છે અને મહિલાઓ પર શું અસર પડે છે। એની માટે મારે સરકારને અપીલ છે કે આની માટે કોઈ કાયદો અને વ્યવસ્થા બનાવે, એની અપીલ છે મારી। ચોક્કસથી કાયદો અને વ્યવસ્થા બનાવે એવી અપીલ તો છે, પણ કાયદો અને વ્યવસ્થાથી શું લોકોને ડર લાગે છે, એવું લાગે છે તમને? ના, પોલીસનો ખોફ નથી આ દેહ વેપાર વાળાઓને। આ છોકરીઓ ક્યાંથી આવે છે એ ચોક્કસપણે એ લોકો તપાસ કરવી જોઈએ।
દેહ વેપારનો ધંધો જે ચાલે છે સુરતમાં, મોલની આડમાં, સ્પાની આડમાં, એ ધંધા પર બધા બંધ થવા જોઈએ હવે. ચોક્કસથી મોલની આડમાં, સ્પાની આડમાં જે ધંધાઓ ચાલે છે, ભાઈ આપને શું લાગે છે જે રીતના દૂષણ વધી રહ્યું છે? આમ તો ઘણા બધા દૂષણ સુરતમાં હશે, અમદાવાદ, રાજકોટ, બરોડા, પણ જે સ્પાની આડનું દૂષણ છે એ તો પરિવારો બરબાદ કરી રહ્યું છે, મહિલાઓના જીવનને ખરાબ કરી રહ્યું છે. શું લાગે? આજે હાલમાં આપણે છેલ્લા 15-20 દિવસથી જોઈ રહ્યા છે, કોઈના ઘરમાં સ્પા પકડાય છે, કોઈ હોટલોમાં સ્પા પકડાય છે, બીજી બધા મોલોમાં સ્પા પકડાય છે. આ વસ્તુ થવાની પાછળ એક કારણ મને પોલીસની પણ નિષ્ફળતા જોવા મળે છે. જ્યારે આપણે કોઈ નજીવી બાબત કરતા હોઈએ છીએ વિસ્તારમાં કે શહેરમાં, કોઈ એક નાની અમથી કોઈ અપકૃત્ય થાય છે, ત્યારે પોલીસ એકદમ સક્રિય થઈ જાય છે, એકદમ એક્ટિવ થઈ જાય છે અને એ બધી બાબતો, એવા બધા દૂષણોને તરત ડામી દે છે. અને આવા સ્પાવાળા દૂષણો ઘણા સમયથી ચાલતા હોય છે, એને પોલીસ ડામી શકતી નથી. એટલે કશે ને કશે એવું લાગી રહ્યું છે કે પોલીસ પણ આ બધા બાબતોમાં ઇન્વોલ્વ છે. જ્યારે પોલીસને એનો હપ્તો નથી મળતો, એનું જે મહેનતાણું હોય છે, એ લોકો નક્કી કરેલા હોય છે, એ લોકો મળતું નથી, ત્યારે એ લોકોને આ રીતે એ લોકો જઈને દરોડા પાડે છે અને દરોડા પાડીને આ જે રેકેટ છે એને ઓપન કરે છે. આ રેકેટમાં બીજું એક એવી વસ્તુ પણ સામે આવેલી છે કે આ રેકેટમાં જે સ્ત્રીઓ હોય છે, જે છોકરીઓ હોય છે, એ સુરતની કે ગુજરાતની નથી હોતી, એ લોકો વિદેશથી મંગાવેલી હોય છે. એટલે સરકારે આ બાબત પર પણ તપાસ કરવી જોઈએ કે આ છોકરીઓ કેવી રીતે આવે છે, કઈ રીતે લાવવામાં આવે છે, કોણ લાવે છે, એ બધા એજન્ટોની પણ તપાસ સરકારે કરવી જોઈએ. અને મને એવું લાગે છે કે આમાં કશે ને કશે સુરત પોલીસ કે વિસ્તારની પોલીસ પણ સામેલ હોઈ શકે છે. ચોક્કસથી કાયદા કાનૂનનો ડર નથી, જેથી દૂષણ વધી રહ્યું છે. પણ સ્પાની આડનું દૂષણ શું કહેવું છે? શું લાગે છે તમને? ટૂંકમાં શું કહી શકાય આપણે? ત્યારે ખાસ જે અન્ય લોકો છે એનાથી પણ આપણે વાત કરીને જાણશું. આપ શું માનો છો જે રીતે સ્પાની આડમાં દૂષણ વધ્યું? કાયદેસર સુરતની અંદર ફ્લેટોની અંદર, મોટા મોટા મોલોની અંદર, મસાજ પાર્લરની અંદર મસાજના નામે ગોરખ ધંધાઓ થઈ રહ્યા છે. સરકારને આ વિશે સંપૂર્ણ જાણ છે. છોકરીઓ સુરતની હોતી નથી, છોકરીઓ થાઈલેન્ડ જેવા વિદેશથી આવે છે. એની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. ગૃહમંત્રીએ, સુરતના માન્ય કમિશનર સાહેબે આના વિશે વિચારવું જોઈએ. કારણ કે આ ગોરખ ધંધાના કારણે કેટલાક પરિવારો બરબાદ થઈ રહ્યા છે, કેટલીક છોકરીઓની ઇજ્જત નીલામ થઈ રહી છે અને સાથે સાથે સુરત સિટી પણ બદનામ થઈ રહ્યા છે. આ મસાજ પાર્લરની આડની અંદર, હેલ્થની આડની અંદર, નશાની આડની અંદર આ બધા કામો થઈ રહ્યા છે. ચોક્કસથી એટલે એક જાતનો ક્યાંક નશો ચાલી રહ્યો હોય કે પછી લોકો જે છે કાયદાનો ડર નહીં રહ્યો હોય, એ રીતે જે સોસાયટીઓ, જે રીતે સ્પષ્ટ લોકોએ કહ્યું કે સોસાયટીઓની અંદર, મોલોની અંદર, તમામની અંદર જે રીતે આ સ્પા ચાલી રહ્યા છે અને આ સ્પાના જે દૂષણો સામે આવી રહ્યા છે, આ દૂષણને કારણે કેટલાક પરિવારો પણ ખરાબ થઈ રહ્યા છે, યુવા પેઢીની ઉપર એક ખરાબ અસર પડી રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીથી સ્વસ્થ લોકો અપીલ કરી રહ્યા છે કે જે રીતે ડ્રગ્સનું દૂષણ દૂર કરવામાં આવી રહ્યું છે, એ જ રીતે આ સ્પાનું પણ દૂષણ દૂર કરવામાં આવે. પોલીસ પણ ક્યાંક થોડાક એલર્ટ રહેવાની પણ જરૂર સામે આવી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે માંગરોળની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. સુરત હવે દિવસે ને દિવસે ગુનાહિત પ્રવૃત્તિમાં મોખરે થઈ રહ્યું છે. હત્યા તેમજ દુષ્કર્મ બાદ હવે ગોરખ ધંધાની જો વાત કરીએ તો ગોરખ ધંધામાં પણ હવે સુરત મોખરે થઈ રહ્યું છે. જે ચોક્કસથી આવા કેટલાક મુદ્દાઓ સાથે હાલ અત્યારે આપણે વાતો કરવી છે. સૌ પ્રથમ આપણે સ્પાની આડમાં જે ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે તેનું દૂષણ પણ દિવસે ને દિવસે વધતું જોવા મળે છે. ત્યારે આવી કેટલીક વાતો આપણે સામાન્ય જનતાઓ પાસેથી આપણે જાણવી છે કે આ દૂષણ જે છે તે કેટલી હદે વધ્યું છે, આનાથી સમાજની અંદર કેવા પડઘા પડે છે તેમજ કેવા પ્રકારનું લોકોને માનસિક અસર થઈ શકે છે. આપણે અહીંયાના સ્થાનિક લોકો છે તેઓની પાસેથી જાણીશું. શું નામ છે આપનું? મારું નામ શૈલેષ પાંડે, મેં बरेली ग्राम पंचायत में वार्ड मेंबर हूँ. શૈલેષભાઈ, જે પ્રમાણે હાલ અત્યારે સ્પાની આડમાં દૂષણ વધતું જાય છે, કઈ નજરે જુઓ છો આપ? ये पश्चिमी संस्कृति का यह दोष विदेशों से चल करके हमारे भारत में पूरे समाज को गंदा कर रहा है. इस स्पा सेंटर आज के डेट में एक तरह से कुटड़ खाना बन गया है, जिससे समाज में दोष फैल रहा है. जिस गली मोहल्ले सोसाइटी में ये स्पा सेंटर खुले रहते हैं, उनसे बेफाम एक गलत अवैध धंधे का निर्माण हो रहा है. आजू बाजू की सोसाइटी में रहने वाले लोगों को लिए भी दिक्कत होती है.
महिलाओं के लिए भी तकलीफ होती है। ऐसे समाज में चल रहे दूषण कार्य को रोकने के लिए पुलिस प्रशासन बहुत जागरूक रहता है। वो लोग जा करके उन्हें पकड़ते हैं, स्पा सेंटरों को सील कर देते हैं, फिर नया गिल्ली नया दांव, नई जगह पे नया स्पा सेंटर, इस तरीके से सतत चल रहा है। जब तक समाज मीडिया के द्वारा, समाज के प्रबुद्ध लोगों के द्वारा, वडीलों के द्वारा ऐसे कार्यों पर घोर विरोध नहीं होगा, तब तक ये पश्चिमीकरण का हमारा आधुनिकरण भारत को लील रहा है, निगल रहा है, उसी का ये रूप स्पा सेंटर है, जो कि एक गलत रूप है। ચોક્કસથી જે પ્રમાણે જે સ્પાની આડમાં જે ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે ત્યાં ક્યાંક ને ક્યાંક પોલીસ પણ જે છે તે પોતાનું કામ કરે છે અને કે તેઓને પકડે છે તેમજ બંધ કરાવે છે, સીલ પણ કરે છે, પરંતુ ફરીથી તેઓ ચાલુ કરતા હોય છે। આ જ મુદ્દા સાથે આપણે વાત કરીશું। जिस प्रकार से यहाँ पर पुलिस भी अपना काम करती है लेकिन फिर भी ये कैसे अटकाया जाए, क्या क्या मानते हो? देखिए, मेरा नाम है राजपूत राजेश सिंह। ठीक, ये जो धंधा चालू किए हैं ये सब गैर कानूनी धंधा है। लोग समाज को बदनाम कर रहे हैं और यहाँ पे पुलिस अपना कार्रवाई करती है। ऐसा नहीं है कि पुलिस अपना कार्रवाई नहीं करती है, पुलिस अपना हिसाब से अपने अच्छे तरीके से ही कार्रवाई करती है। लेकिन ये लोग पुलिस वहाँ पे बंद कराएगी, उसके बाद ठिकाना बदल देंगे, कहीं दूसरी सोसाइटी में जाके, कहीं दूसरे मॉल में जा करके, कहीं दूसरे शॉपिंग में जा करके ये लोग अपना चालू करेंगे। और मेरा खास करके विनती ये है कि ये लोग जो भी ठिकाना बदलते हैं, रेंट पे शॉपिंग मॉल में दुकान लेते हैं या कहीं सोसाइटी में मकान लेते हैं या फ्लैट में कहीं 1 BHK 2 BHK 3 BHK फ्लैट लेकर के ये सब गैर कानूनी धंधा चालू करते हैं। खास करके हम दुकान मालिक, शॉपिंग मालिक, फ्लैट मालिक को यही बोलूँगा कि सबसे पहले उनका आइडेंटिटी कार्ड, उनका प्रूफ जो भी है, किस बाबत में धंधा चालू करेंगे, कौन सा बिजनेस चालू करेंगे, सबसे पहले उसका पूछ परख करें। उसके बाद वो लोग को रेंट पे दें, भाड़े पे दें। और दूसरा चीज़ क्या है कि कोई भी जगह पे चालू होता है, कोई शॉपिंग में, कोई मॉल में, वहाँ पे दूसरा कोई धंधा बिजनेस है, कपड़े का दुकान है या चाय नाश्ता का दुकान है, होटल है, तो अपने घर की बहन बेटी या कॉलेज से निकल के रास्ते में अगर कोई दुकान है, वहाँ उनका इच्छा किया कि चलो कुछ नाश्ता कर लेते हैं या लंच नहीं लेके गई हैं, तो वहाँ पे उनको रुकने में भी तकलीफ़ होता है, क्योंकि वहाँ पे वो रुकते हैं तो अगल बगल के लोग भी ये सोचते हैं कि उनके ऊपर भी यही गलत नज़र जाता है कि हो सकता है ये भी वहीं पे जाती हैं। तो मेरा यही सरकार से निवेदन है, राज्य सरकार से, पुलिस से, कि जहाँ तक हो सके ये चीज़ को रोकिए और पब्लिक को अच्छा से अच्छा सुविधा मिले, अच्छा से अच्छा राय विचार मिले। ધન્યવાદ। ચોક્કસથી કેટલાક યુવાઓ આપણી સાથે છે, તેઓની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે પ્રમાણે સ્પાની આડમાં જે ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે, કઈ રીતે તમે જુઓ છો અને કઈ રીતે અટકાવી શકાય અને સમાજ પર શું અસર થાય છે? સમાજ બરોબર એનું ગલત અસર થાય છે। આપણે બેન બેટીઓ નીકળે છે, આપણા દોસ્તાર કોઈ ભાઈ બંધ ત્યાં જાય છે તો બીજા કોઈ જોયો તો એને એમ લાગે છે આ ભાઈ અહીંયા આ વસ્તુ કરવા જ આવ્યો છે, કામ ધંધા ઉપર ગયો હોય ને તો ત્યાં રસ્તા ઉપર ઊભી હોય તો એને ઇશારા કરે એટલે ગલત અસર પડે। આપણે કોઈક ધંધો અહીંયા કંઈક વસ્તુ લઈને ગયા હોય તો આપણા ઉપર ગલત અસર પડે કે આપણે ફેમિલી હારે હોય તો પછી આ એને જોઈએ એટલે પછી પૂછે આપણે આ શું છે, આપણે જવાબ દેવો એ ભારી પડી જાય ને ભાઈ આ ગલત વસ્તુ છે। આ કેવી રીતે અટકાવી શકાય? પોલીસ પ્રશાસનને વિનંતી છે ભાઈ આ લોકોને અટકાવે, અહીંયા વસ્તુ કંઈ ગલત આ પ્રતિબંધ લગાવે। સમાજમાં અસર કઈ રીતની પડી શકે છે? કારણ કે કેટલાક લોકો પણ ત્યાં ઊભા રહેતા હોય છે, કોઈ બહેન દીકરી પણ ત્યાં ઊભી રહેતી હોય છે, તો તેને ખરાબ નજરેથી પણ જોવામાં આવે છે, સમાજ પર ઘણી અસર પડે છે, શું કહે છે? સમાજમાં ગલત અસર પડે છે। આપણે બેન બેટીની આગળ રિક્ષા જવા આટો ઊભી રહી તો એમાં ગલત અસર પડે છે। ભાઈ અહીંયા ઓલો જે લોકો એને એ વસ્તુ આટો આવ્યો હોય તો એને એમ લાગે છે આ છોકરી એમ જ લાગે છે, એટલે પછી એને ગલત ઇશારા કરે તો પછી આ ખરાબ લાગે, બેન બેટીની ઇજ્જત ખરાબ લાગે છે, ઇજ્જત નીકળી જાય છે। અહીંયા ઊભો રહેવાય એવું જ નથી, આપણે ભાઈની આજુબાજુ ઊભો રહેવાય એમ જ નથી। એટલે આ બધું વસ્તુ બંધ કરવી જોઈએ સરકારને, પોલીસ પ્રશાસનને। આ ભાઈ આ વસ્તુ બંધ કરી દેવે, ગમે અહીંયા એ લોકો દુકાનો રાખે છે, ફ્લેટ રાખે છે, આ બધું જાણ જોઈને પછી એની ચર્ચા કરીને ભાઈ આ લોકોને ખાલી કરાવવું જોઈએ, મકાન માલિકને એને આ વસ્તુ હોય તો ખાલી કરાવવું જોઈએ।
ચોક્કસથી કેટલાક એવા પ્રશ્નો જે છે તેનો નિકાલ પણ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આવી શકે છે. આપણે ફરીથી તેમની સાથે વાત કરીશું. શૈલેષભાઈ, જે પ્રમાણે આ સ્પાની આડમાં ગોરખધંધાઓ ચાલે છે, અટકાવી કઈ રીતે શકાય અને આનું દૂષણ કેટલી વધે હાલ અત્યારે વધી રહ્યું છે? હાલ અત્યારે તો દૂષણ તો બહુ વધી ગયા છે. એક બેરોજગારીનો કારણ છે કે એના લીધે જે મહિલાઓ એમાં સંકળાયેલા હોય તો લોકોને એવું લાગે કે ભાઈ આ સંકળાયેલી મહિલા જે છે એ આ ધંધો કરે છે. એક રીતે કૂટણખાના અને મેરા જેવા એને જોવાનું નજરે આવે છે. પણ હું એક જ વસ્તુ કહું છું, बेरोजगारी को दूर करने के बाद जो आदमी आज नया आधुनिकीकरण का नया मोबाइल नया गाड़ी लेना है, इस तरह से महिलाओं को एक साफ सुथरा इस्पात सेंटर में काम करने का माध्यम नज़र आता है. इसे रोकने के लिए सामाजिक जागरूकता की बहुत ज़रूरत है. पुलिस प्रशासन के तरीके से ऐसे इस्पात सेंटर को पूरी तरह से मोबाइल वॉच के जरिए हमेशा नज़र में रख करके कई तरीके की रेड पाड़ करके इसे स्टॉप किया जाएगा. जब इसे गलत धंधे के रूप में देखा जाने लगेगा तभी जा कर के रुकेगा. अभी इस्पात सेंटर मतलब मसाज सेंटर, मसाज सेंटर की बात जो होती है जैसे लगता है कुछ हो नहीं रहा है, वहाँ पे ये कमतर आंका जाता है. इसे ज़्यादातर आंका जाए, समाज में गलत नज़रों से देखा जाए इस्पात सेंटर को, मसाज सेंटर को कूटड़ खाना सेंटर की नज़र से देखा जाए, तब उसमें काम करने वाली महिला या उसमें जाने वाले लोग शर्मिंदगी महसूस करके ऐसी जगह पे जाने से बचेंगे, महिलाएं ऐसी जगह से काम करने से बचेंगी. इस बात का पूरी तरह से खुलासा किया जाए कि इस्पात सेंटर न होकर के ये कूटड़ खाना है, तब जाकर के लोगों में शर्मिंदगी महसूस होगी, क्योंकि इस्पात सेंटर को एक नया रूप दे दिया गया है. શૈલેષભાઈ, જે પ્રમાણે કહી શકાય કે જે કૂટણખાનાઓ છે ત્યાં બોર્ડ મોટા મોટા મારવામાં આવ્યા હોય છે કે સ્પા બોડી મસાજ કરાવવામાં આવે છે, આની આડમાં જ ચાલતા હોય છે. આને કઈ રીતે જુઓ છો તમે? એ જ કહું છું, એ કહેવા માગું છું કે જ્યાં પણ એસ્પા સેન્ટર લખેલા હોય તે એટલી બધી જાગૃતિ લાવો, એટલી બધી જાગૃતતા લાવો સમાજમાં કે લોકોના તરત જ ભાન થઈ જાય કે આ એસ્પા સેન્ટર નથી, આ કૂટણખાના છે. અહીંયા કામ કરવાવાળાને કંઈ સફાઈ નહીં ચાલે, કૂટણખાનામાં તમે કામ કરો છો, કોઈ ઇસ્પા સેન્ટર નથી. જે માણસ જતા હોય, તમે કૂટણખાનામાં ગયા હતા, તમે કોઈ ઇસ્પા સેન્ટર નહીં ગયા હતા, કારણ કે આ ખાલી બહાર બોર્ડ પર ઇસ્પા સેન્ટર લખેલા છે, અંદર બધું કૂટણખાના ચાલતા છે. એ સ્પષ્ટ બાત. સમાજને કેટલું નુકસાન આની રીતે આમાં થઈ શકે છે અને આડઅસર પણ કેટલી થાય છે? समाज में एक तरह से ये नंबर 2 का काम में गिना जाएगा. इस तरह से ब्लैकमेलिंग का भी बहुत सारा केस बनता है. इतने बड़े लोग जो है अपनी चाहत अपनी हवस को पूरा करने के लिए एक माध्यम बना लिए हैं. कितनी महिलाएं इससे जुड़ करके अपना ज़िंदगी बर्बाद कर रही हैं. तो ये समाज का पूरी तरह से एक विकृति का रूप है. आज कोई व्यक्ति पैसा 10 रुपया जेब में आया और सीधा इस्पा सेंटर में पहुंच जाता है. उसको मालूम है कि यहाँ जाऊँगा तो मुझे ये चीज़ मिल जाएगी. एक तरह से आप समझिए कि एक मंडी सज गई, एक शोरूम गोडाउन बन गया है इसका. इस तरह से ऐसी चीज़ जिसे सरकार हमेशा से रोकती हुई आ रही है, ऐसे तो फिर चकला खाना चलना चाहिए था, क्यों बंद कर दिया गया? ऐसे तमाम होटलों को फ्री सुविधा दे दी है, जाए होटलों में कोई भी जाए आए. जब इतना बड़ा लाइसेंस सरकार इस्पात सेंटर की आड़ में दे सकती है, ये भी दे दे, नो डाउट. मैं देखा हूँ पुलिस प्रशासन हमेशा से इसमें मददगार रहता है और पुलिस प्रशासन हमेशा से साथ देता है, लेकिन वो इस तरीके से गली मोहल्लों में अंदर खाने चलता रहता है तो ऊँट के मुंह में जीरा, जो भी कार्रवाइयाँ होती हैं वो पूरी तरह से लागू नहीं हो पाती हैं. चाहे ऊपरी तौर पे, चाहे राजनीतिक तौर पे इच्छा शक्ति है, सामाजिक तौर पे इच्छा शक्ति है, उसके ह्रास की वजह से, उसकी कमी की वजह से इस तरह का व्यवसाय बढ़ रहा है. શું લાગી રહ્યું છે, બંધ થવું જોઈએ અને કેટલા અંશે આ બંધ થવું જોઈએ? એકદમ ચોક્કસપણ રૂપે બંધ થવું જોઈએ. મસાજ સેન્ટર જો ચલાવવા હોય તો એને જે કાળજી હોય, સરકારશ્રીને જે માહિતી હોય, એની ગાઈડલાइन હોય, એને પૂરેપૂરે પાલન કરવું જોઈએ, तभी वो चलेगा. जो इस्पात सेंटर के लिए गाइडलाइन होगी, सरकार श्री के पास तो गाइडलाइन होगी, उसी गाइडलाइन का पालन कराया जाए. उसकी आड़ में कूटड़खाना बना दिया गया है, ये एकदम गलत बात. इसका विरोध है.
तौर पर। ચોક્કસથી જનતા પણ આનો વિરોધ કરી રહી છે કે કારણ કે ક્યાંક ને ક્યાંક કેટલુંક દૂષણ જે છે તે આ જે સ્પાની આડમાં જે કૂટણખાનું ચાલી રહ્યું છે તેની આડમાં જ આ દૂષણ વધુ ને વધુ ફેલતું જાય છે, તેને લઈને જનતા પણ જે છે તે હાલ અત્યારે બંધ કરવાની માંગ ચોક્કસપણે કરી રહી છે. કેમેરામેન ભાવેશ પટેલ સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વલસાડની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. સ્પા એક દૂષણ બન્યું છે. ગુજરાત નહીં પરંતુ દેશની અંદર સ્પા એક દૂષણ બન્યું છે. નવયુવાનો માટે લાલબત્તી કિસ્સો સમાન કહી શકાય છે. વલસાડ જિલ્લાની અંદર સ્પાની વાત કરો તો વલસાડ જિલ્લાની અંદર સ્પા ધમધમે છે ખરા, પરંતુ નિત્યાંત તમે જે પોલીસ છે, પોલીસ પોતાની કામગીરી કરતી હોય છે. અનેક સ્પા ઉપર આગળ પણ દરોડાઓ પાડવામાં આવ્યા છે અને લોકોને પકડી પાડવામાં આવ્યા છે. ગુજરાતની અંદર સ્પાના નામ ઉપર ગોળખ ધંધાઓ ચાલતા હોય છે. વલસાડ વાસીઓને પૂછવાનો પ્રયાસ કરીશ, ખાસ કરીને અપૂર્વભાઈ, પહેલા આપને પૂછવાનો પ્રયાસ કરીશ, સ્પાના નામે દૂષણ ચાલી રહ્યું છે, શું કેવું છે? ચોક્કસ મયુરભાઈ, કે સ્પા એટલે નોર્મલી સ્પા એટલે મસાજ, અને સ્પા એટલે ભારતીય મસાજ જે છે તે ભારતીય સંસ્કૃતિનું એક વિભિન્ન અંગ છે. વિવિધ પ્રકારના મસાજ છે, નકશી મસાજ હોય કે શિરોધરા હોય, પરંતુ થાઈ મસાજની હમણાં ફેશન છે. બેંકોકની બાદ હવે બેંકોકથી ઇન્ડિયા લોકો, છોકરીઓ આવે છે ને તે લોકો સ્પા કરે છે. કેટલાક સ્થળે ઓરિજિનલ સ્પા પણ ચાલે છે, પરંતુ જે દૂષણ જે ખરો દેહ વેપારનો, તે અટકાવવો જરૂરી બન્યો છે. પરંતુ પોલીસ જે છે, પોલીસને પણ ખબર છે, વલસાડમાં અનેક વખત દરોડા પડ્યા છે, તે છતાં પણ આ પ્રકારનું જે પાર્લર જે છે, સ્પા પાર્લર ખુલ્લેઆમ ધમધમે છે. જેના માટે એક લોકોએ પણ વિચાર કરવો જોઈએ. જે જગ્યાએ ચાલે છે તે જગ્યાએ દુકાન ભાડે આપતા પહેલા પણ વિચાર કરવો જોઈએ, તો આવા દૂષણો આપણે અટકાવી શકીએ. બાકી તો દેહ વેપાર પણ એક રીતે જોવા જઈએ તો ભારતીય સંસ્કૃતિનો એક ભાગ જ હતો, પરંતુ કાયદામાં હવે આ ગેરકાયદેસર બન્યું છે, તો જેને અટકાવવું જરૂરી બન્યું છે એવું લાગી રહ્યું છે. ગેરકાયદેસર બન્યું છે, સ્પાના નામ ઉપર ગોરખ ધંધાઓ થઈ રહ્યા છે, આપનું શું કેવું છે? સ્પા કઈ ખોટી વસ્તુ નથી. અમારા જેવા ફિટનેસ લેવલના લોકો છે, એ લોકોને વીકમાં એકવાર સ્પાની જરૂરત હોય છે, પણ એની જગ્યાએ જે ગોરખ ધંધાઓ ચાલે છે તે વસ્તુ બહુ ખોટી છે. એટલે તે પર વધારે ધ્યાન આપવું જરૂરી છે. એટલે સ્પા કંઈક ખોટી વસ્તુ નથી, પણ એને કેવી રીતે ને ક્યાં ઉપયોગ કરવો છે તે બહુ જરૂરી ધ્યાનમાં રાખવું જરૂરી છે. સ્પાના પણ અનેક ફાયદાઓ પણ છે, એવું કઈ નથી કે ગેરફાયદાઓ છે. જે જગ્યા પર ખરેખર કાયદેસર રીતે સ્પા ચાલતું હોય તે સ્પા માટે નહીં કહી શકાય કે આ ગેરકાયદેસર છે, પરંતુ ગુજરાતમાં ઘણી એવી જગ્યા છે તે જગ્યા ઉપર સ્પાના નામ ઉપર ગોરખ ધંધા થતા હોય છે. શું કેવું છે ભરતભાઈ આપનું? સ્પા ભારતના ધીમે ધીમે જે મોટા શહેરોમાંથી હવે નાના પરગણામાં પણ એ આવી રહ્યું છે, પરંતુ એની સાથે એની જે આડઅસર છે, એની જે આડમાં રહીને જે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ચાલે છે અને દેહ વેપારનો જે વ્યવસાય ચાલે છે, એના ઉપર પ્રતિબંધ આવવો જોઈએ. અને જે સારું વસ્તુ છે એ ઢંકાઈ નહીં જાય, અને તેની સાથે જે ગોરખ ધંધા ચાલે એ અટકાવવા જોઈએ. તો ખરેખર જોવા જાય તો નવયુવાનો માટે પણ એક આ વસ્તુ કહી શકાય કે તપાસ કરવા જેવો વિષય છે. સ્પાની વાત કરવામાં આવે, વલસાડની અંદરની વાત કરીએ, વલસાડની અંદર પણ અનેક એવા કિસ્સાઓ સ્પાના આવ્યા હતા. પોલીસે ડમી પોલીસ મોકલાવી, ડમી વ્યક્તિ મોકલાવી અને વલસાડની અંદર પણ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ વલસાડની અંદર એવો કોઈ હજી કિસ્સો સામે નથી આવ્યો, પરંતુ જે વાત કરીએ ગુજરાત છે, રાજકોટ છે, જે મોટા જે સિટી છે તેની અંદર હજી પણ સ્પા ધમધમે છે. શું કેવું છે આપનું? સ્પા આપણી જે જૂનવાણી પદ્ધતિ છે કે માલિશ, તો એની એક પદ્ધતિ હતી, હવે એ આધુનિક થઈ ગઈ છે. અને પાછું કેવું કે આ બધું થાઈલેન્ડ ને એટલે આપણે જે વિદેશી સંસ્કૃતિની જે દેખાદેખી છે તેનું આ એક પરિણામ છે, અને એનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકો એમાં ગોરખ ધંધા કરી રહ્યા. તો આવા લોકોને ઉગાડા પડવાની જરૂર છે. વલસાડ જિલ્લાની વાત આવે છે, વલસાડ જિલ્લા માટે શું કેવું છે? વલસાડ જિલ્લામાં અત્યાર સુધી તો એવા ગુના બી નોંધાયા છે, પણ કાયદાની જોગવાઈ એવી છે કે જે બી પકડાય છે કે જે સ્પામાંથી જે છોકરી હોય કે મહિલા હોય, તો એને ભોગ બનનાર તરીકે ઉલ્લેખવામાં, તો એનો બી એટલો જ હાથ છે એ ગોરખ ધંધામાં, એટલે એમાં સુધારો થવો જોઈએ. એટલે જે મહિલાઓ જે પકડાય છે તેના ઉપર પણ કેસ નથી કરવામાં આવતા. ગુજરાતની અંદર મેટ્રો સિટીની વાત કરીએ તો મેટ્રો સિટીની અંદર રાજકોટ છે, સુરત છે, અનેક જગ્યા ઉપર સ્પાના નામ ઉપર ગોરખ ધંધા થતા હોય છે. નિત્યક્રમે વલસાડની વાત કરીએ તો વલસાડની અંદર પણ આવી રીતે સ્પાના નામ ઉપર ગોરખ ધંધા ચાલતા હતા અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
યુવાનો માટે લાલબત્તી સમાન હતું. વલસાડવાસીઓના આ પ્રકારના મંતવ્યો હતા. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.